જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, મકર સંક્રાંતિનો તહેવાર આપણા માટે ખૂબ મહત્ત્વનો હોય છે. દિવાળી પછી સૌથી નજીકનો તહેવાર જોઈએ ને તો મકર સંક્રાંતિ હોય. તો જાન્યુઆરીની 14 તારીખે આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ. સૂર્યનારાયણ દેવ ધનમાંથી મકરમાં પ્રવેશ કરે છે અને આ પર્વને આપણે મકર સંક્રાંતિ તરીકે ઉજવીએ છીએ. પણ મિત્રો, આ વખતની મકર સંક્રાંતિ જે છે તે રાત્રે 2:44 14 તારીખે રાત્રે 2:44 સૂર્યનારાયણ દેવ ધનમાંથી મકરમાં પ્રવેશશે. તો મકર સંક્રાંતિ નિમિત્તે આપણે જે દાન પુણ્ય કરવાનું છે તે બધું આપણે 15 તારીખે સવારે સૂર્યોદય પછી કરવાનું છે. આ બાબતનું ધ્યાન ચોક્કસ રાખજો. અને મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે કઈ રાશિએ કઈ રીતનું દાન કરવું જોઈએ અને આ દાન કરીએ તો આપણે કેટલા સારા ફાયદા મળે. મિત્રો, સૂર્યનારાયણ દેવ દર મહિને પોતાની રાશિ બદલે છે. તો આ વખતે સૂર્યનારાયણ દેવ પોતાના દીકરા શનિના ઘરમાં પ્રવેશશે 14 તારીખે રાત્રે 2:44 એટલે 15 તારીખે વહેલી સવારે 2:44 સંક્રાંતિની શરૂઆત થાય. તો આ દિવસે દાન કરવાના છે અને કયું એક નાનું પુણ્ય કરવાનું જેનાથી આપણે આખો મહિનો સૂર્યનો લાભ મેળવી શકીએ, એમના આશીર્વાદ મેળવી શકીએ. આપણા જીવનમાં સૂર્યનું સ્થાન જે મજબૂત હોય તો એને વધારી શકીએ, નબળું છે તો એને સુધારી શકીએ. તો મિત્રો, આ મકર સંક્રાંતિ રાત્રે 2:44 સૂર્યનારાયણ રાશિ બદલશે, ધનમાંથી મકરમાં જશે 15મીએ સવારે. તો 15મીનો જે પુણ્યકાળ છે, જે આપણે મકર સંક્રાંતિ નિમિત્તે દાન કરવાનું છે, એનો સમય 15 તારીખને સવારે સૂર્યોદય પછી સ્ટાર્ટ થાય. તો આ જે સૂર્યનું ગોચર બદલાવાનું તે ધનમાંથી મકરમાં જવાનું. તો આપણે આજે છે ને 12 રાશિઓમાં કયા દાન મહત્ત્વના છે ને કરવા જોઈએ એનું જ્ઞાન મેળવીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિમાં 10મે ગોચર આવશે સૂર્યનું, બરાબર. તો મેષ રાશિવાળાએ સૂર્યનું દાન તો કરવું જ જોઈએ. સૂર્યના દાનમાં શું આવે? ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર, તલના લાડુ, સિંગના ગોળના લાડુ બને, ચીકી બને. આ વસ્તુ આપણે દાન કરીએ. કાળા સફેદ તલ દાન કરી શકાય, શેરડી, બોર, આવી બધી વસ્તુઓ દાન કરી શકાય. તો સૂર્યના દાનમાં તમારા હાથ વગું જે હોય, તમે જે કરી શકો તમારી તાકાત પ્રમાણે, એ મેં જે જણાવ્યા દ્રવ્યમાંથી તમને જે ઠીક લાગે તમે લઈને મૂકી શકો છો. ઘણી જગ્યા પર મેં એવું જોયું છે કે ઘણા લોકો છે ને આમ પેલા ગભરાય છે, અંધશ્રદ્ધાથી ગભરાય છે કે મારે દાન કરવાનું જ, મારી પાસે પૈસા નથી તો હું શું કરું? મિત્રો, એક મુઠ્ઠી દાન કરશો ને, એક મુઠ્ઠી તો પણ થશે. એક મુઠ્ઠી લોટ ને થોડી ખાંડ ભેગી કરીને કીડીને ખવડાવશો ને તોય તમારું મકર સંક્રાંતિનું દાન થઈ જશે. તમે 4 લાડુ ખાતા હોય ને તેમાંથી 1 લાડુ મહાદેવે મૂકી આવજો તોય તમારું દાન ભગવાન માનશે. તો આમાંથી નીકળી જાઓ, બરાબર. હું બધા દાન કહેવાનો છું, તમે કરી શકો તો કરજો, નહીં તો તમારી મરજીથી તમને જે ઠીક લાગે એ કરજો. પણ દાન કરજો અને ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરજો કે ભાઈ અમારા જીવનમાં ખરેખર સુખ આવે અને અમે અમારા જીવનને માણી શકીએ, બરાબર. તો પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર દાન કરવા જોઈએ. અને મિત્રો, આ દિવસે જો 10મા સ્થાનનું ગોચર છે, કોઈ એક અંધ વ્યક્તિને બી તમે કંઈ જમાડ્યું ને તો ચોક્કસ ફાયદો થશે.
નહીં જમાડી શકો ને તો એક ટુકડો ગોળ અથવા તો ગોળમાંથી બનેલી વસ્તુ એને દાનમાં આપજો. આખો મહિનો તમને સૂર્ય તરફથી ખૂબ સારા આશીર્વાદ મળશે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે 9મે ગોચર આવશે. તો મિત્રો વૃષભ રાશિવાળા માટે આ એક મહિનો ખરેખર ખૂબ સુંદર જવાનો છે. તમારા અટકેલા બધા કામો તમે કરી શકવાના છો અને તમારે દાનમાં ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર, શેરડી, બોર આ ખાસ દાન કરજો. નહીં થઈ શકે તો તમારે તમારી તાકાત પ્રમાણે દાન કરવાનું, પણ સૂર્ય વંદના જરૂર કરજો. સૂર્યને ગોળવાળા પાણીથી અર્ઘ્ય જરૂર આપજો. મિથુન રાશિવાળા માટે 8મે ગોચર આવશે અને મિત્રો 8મા સ્થાનનું ગોચર સૂર્યનારાયણનું ગોચર હોય ને તો થોડું વીક કહેવાય અને તમારી મંગળની રાશિમાં સૂર્ય આવ્યા છે તો થોડો ગુસ્સો વધે. તો આ સમય દરમિયાન ગુસ્સા પર કંટ્રોલ રાખજો. કોઈ પણ જગ્યા પર વાદ વિવાદથી દૂર રહેજો. તમારે પણ ઘઉં, ગોળ, તાંબુ દાન કરવાના અને તમારે ખાસ 1-2 મુઠ્ઠી મસૂર માથા પરથી ઓવારીને માછલીઓને ખવડાવશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. કર્ક રાશિ માટે 7મે ગોચર આવશે. આ ગોચર કર્ક રાશિ માટે ખૂબ જ શુભ છે અને 7મા સ્થાનનું સૂર્યનું ગોચર બહુ જ સારા આર્થિક ફાયદાઓ અપાવે છે ને જીવનમાં ઘણા મહત્ત્વના કામોમાં આપણને સફળતા અપાવે છે. તો કર્ક રાશિવાળાએ ચોક્કસ સૂર્યવંદના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને ગોળવાળા પાણીથી અર્ઘ્ય આપવું જોઈએ અને ચોક્કસપણે ઘઉં, ગોળ, તાંબુ દાન કરવા જોઈએ. અને મિત્રો નાની કન્યાઓમાં દૂધ વેચવાનું ભૂલતા નહીં. સિંહ રાશિવાળા માટે 6ઠે ગોચર આવે છે. તો 6ઠા સ્થાનનું ગોચર પણ સૂર્યનું જ્યારે ગોચર આવે ને ત્યારે થોડુંક સંભાળીને ચાલવું જરૂરી બને છે. તો મિત્રો જે લોકોને પહેલેથી રોગ છે એ લોકોએ આ સમયમાં થોડી સાવધાની રાખવાની, ડરતા નહીં. ડરવાનું કોઈ જ કારણ નથી, બરાબર છે. થોડીક અસર આવશે પણ આપણે ઉપાય કરીશું, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો તમારે પણ સૂર્યને જલ ચડાવવાનું છે. તાંબાના નાના ટુકડા મળે તો એ માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેવાના. ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ તમે દાન કરી શકો છો. અને ચોક્કસ જો કંઈ જ નહીં કરી શકો ને તો ખાલી 600 ગ્રામ ઘઉં માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવી દેજો. કન્યા રાશિવાળા માટે 5મે ગોચર આવશે. ભાઈ 5મે ગોચર બહુ જ સરસ, ચોક્કસપણે ખૂબ સારા ફાયદા અપાવે, પ્રભાવ વધારે, અટકેલા કામ કરાવે, પિતા પુત્ર અને આપણા પિતા સાથેના સંબંધોમાં મજબૂતી લાવે. તો ઘણા બધા સમયથી ચાલતો વાદ વિવાદ આપણે દૂર કરી શકીશું અને એને આપણે આપણા જીવનમાં જોડી શકીશું. તો મિત્રો એક સંબંધ સુધારવાનો જે પર્વ કહીએ ને એ કન્યા રાશિવાળા માટે આવતો દેખાય છે. તો ચોક્કસપણે સંતાનો સાથેનો મનમોટાવ પણ આ મકર સંક્રાંતિ પછી તમે ટાળી શકો છો. એમાં પણ સુલે તમે લાવી શકો છો. તમારું સંતાન તમારી પાસે આવીને કહેશે કે ભાઈ મારી ભૂલ છે, મને માફ કર દો, તો અપનાવી લેજો. એમાં પાછા ઉપર નહીં જતા, બરાબર. તો મિત્રો સૂર્યને જલ ચડાવો. ઘઉં, ગોળ, તાંબુ, કાળા સફેદ તલની ચીકી, તલના લાડુ આ બધી વસ્તુ તમે મંદિરમાં દાન કરો, ગરીબોમાં વેચો, ચોક્કસ ફાયદો થશે. તુલા રાશિવાળા માટે 4થે ગોચર આવે છે. તો મિત્રો 4થા સ્થાનનું ગોચર ઘણી વખત, કાયમ નથી આપતું, ઘણી વખત આંખને તકલીફ આવે. પણ મિત્રો આંખને તકલીફ ન પડે એના માટે આપણે ચોક્કસ કોઈક અંધ વ્યક્તિને જમાડશું, પણ એમાંથી જે મળનારો લાભ છે ને તે બહુ સુંદર છે. આ વખતે તમારો પ્રભાવ વધારે, તમારું તેજ વધારે, રાજયોગ જેવું ફળ તમને આપી જવાના જ સૂર્યનારાયણ. તો એનો લાભ અવશ્ય લેજો અને ચોક્કસપણે માતાની સેવા કરવાનું ચૂકતા નહીં, તો જરૂર ફાયદો થશે. તમારે પણ ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર, બરાબર, સૂર્યના દાનમાં તલના લાડુ, ચીકી અને ખડી સાકર આટલી વસ્તુ ચોક્કસ તમે દાન કરશો તો ફાયદો જરૂર થશે. વૃશ્ચિક રાશિવાળા માટે 3જે ગોચર આવે છે. સૂર્યનું ગોચર 3જે આવે છે. તો ચોક્કસ તમને પણ ખૂબ સારું પરિણામ મળે, તમારું પરાક્રમ વધે અને કદાચ વગર વિચાર્યું પરાક્રમ કરી દીધું હોય ને તો એમાં તમારો બચાવ થાય. ચોક્કસ આ ફાયદો તમને જરૂરથી મળવાનો છે. તો આ સમય દરમિયાન
સૂર્યનારાયણની આરાધના, સૂર્યને જલ, સૂર્યના દાન, ઘઉં ગોળ તાંબુ ચોક્કસ દાન કરજો. કંઈ નહીં કરી શકો તો એક ગોળનો ટુકડો ચોક્કસ મંદિરમાં દાન કરી આવજો. અને મિત્રો, કોઈ ગરીબ માણસને તમારાથી થાય એટલી મદદ કરજો. અને એમાં જો કોઈ અપંગ વ્યક્તિ હોય ને તો ચોક્કસ દાન કરજો. ધનરાશિવાળા માટે બીજે ગોચર આવે છે. તો મિત્રો, ધનરાશિવાળા માટે આ સૂર્યનું ગોચર થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવે છે. તો આ સમયમાં ખોટું સાહસ ન કરવું, કોઈને ઉધાર પૈસા ન આપવા, આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. અને દાનની દ્રષ્ટિએ જોઈએ તો ઘઉં ગોળ તાંબુ દાન કરો, ચણાની દાળ દાન કરો, ગોળ પાપડી, લાડુ, સુખડી, તલની ચીકી, તલના લાડુ, આવી વસ્તુ ગરીબોમાં વેચો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. મકર રાશિવાળા માટે પોતાની રાશિમાં સૂર્યનું ગોચર આવવાનું ભાઈ. તો શનિ મહારાજની રાશિ મકર રાશિ અને સૂર્યનારાયણ એમાં પધારવાના. તો મિત્રો, આ જે ગોચર છે ને એ દીકરાના ઘરે પિતા મહેમાન થઈને આવ્યા એવું કહીએ તો ચાલે. તો મકર રાશિવાળા માટે જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકો માટે પ્રમોશન ચોક્કસ મળતું દેખાય છે. તે સિવાય જે લોકોને સરકારી કામમાં અડચણ છે એ કામો એ લોકો પૂર્ણ કરી શકે, જીવનમાં ખૂબ સારું ફળ ચોક્કસ રીતે મેળવી શકશે. અને મિત્રો, પોતાનો પ્રભાવ વધારી શકાય. તબિયત ખરાબ છે તો તબિયત સુધરતી દે, ઘણા બધા લાભ મકર રાશિવાળાને મળવાના. તો મિત્રો, આ એક નાનકડી બાબતોમાં જો આપણે થોડું ધ્યાન આપીએ ને તો આપણે આપણો મળનારો લાભ વધારી શકીએ. અને જે લોકોએ સરકારી નોકરી માટે એપ્લિકેશન કરી છે એ લોકોને સારો જવાબ આ મકર સંક્રાંતિ પછી મળતો દેખાય છે. તો મિત્રો, મકર રાશિવાળા માટે આ ગોચર ખૂબ સારો પ્રભાવ લઈને આવ્યું છે. તો મિત્રો, મકર રાશિવાળાએ શું દાન કરવું જોઈએ? ઘઉં ગોળ તાંબુ, તલ અને સિંગના લાડુ આવું દાન કરાય, લાલ વસ્ત્ર દાન કરાય. કોઈક ગરીબને તમે આ બધી વસ્તુ દાન આપો છો, બીજી રીતે કંઈ સહાય કરો છો, ચોક્કસ ફાયદો થાય. અને મિત્રો, સૂર્યને જલ ચડાવવાનો નિયમ બધી રાશિવાળાએ જીવનમાં અપનાવવો જોઈએ. એવું નથી ખાલી મકર સંક્રાંતિને દિવસે, આખી જિંદગી તમે આ કામ કરો, ચોક્કસ તમારા જીવનમાં ખૂબ સારો બદલાવ આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે 12મે ગોચર આવશે. સૂર્યનું ગોચર 12મે આવશે. તો મિત્રો, કુંભ રાશિવાળા માટે આ વખતે થોડુંક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંભાળીને ચાલવાનું. બાકી કામ, નોકરી, વેપાર, ભણતર આ બધામાં સારું ફળ મળતું દેખાય. પણ નાનકડી વાતો જ્યારે આપણે આપણા જીવનમાં જોડીએ છીએ અને એનાથી સારા પરિણામો મેળવીએ ને, પણ એને આપણે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. ભૂલી નહીં જાઓ, યાદ રાખો કે મેં નાનકડા કામથી આટલું મોટું ફળ મેળવ્યું. તો એવા નાનકડા કામો આપણે આપણા જીવનમાં હંમેશા જોડી રાખવાના. તો કુંભ રાશિવાળા માટે પણ આ 12મા સ્થાનનું ગોચર એજન્સીમાં ફાયદો અપાવે, લોટ દળવાની ઘંટીવાળાને ફાયદો, ઘઉં ગોળને લગતા કામો કરવાવાળા માટે ફાયદો, ખૂબ સારા પરિણામ મળવાના જ. તો મિત્રો, તમારે બી ઘઉં ગોળ તાંબુ દાન કરવું જોઈએ, લાલ વસ્ત્ર દાન કરવું જોઈએ. અને કોઈ ગરીબને ઘઉંનો લોટ જો તમે થોડો દાનમાં આપો છો તો તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ મકર સંક્રાંતિને દિવસે કયું દાન કરવું જોઈએ અને કેવું ફળ મળે. તો મિત્રો, 11મે ગોચર રહેશે મીન રાશિ માટે. તો 11મે ગોચર જોવા જઈએ તો સારું કહેવાય. શું દાન કરવું જોઈએ? તો કે ભાઈ, ઘઉં ગોળ તાંબુ દાન કરવું જોઈએ. પણ એક મહત્ત્વનો ઉપાય કહું છું, એ તમે કરો છો તો તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. સવારે સૂર્યોદય સમયે અથવા પછી તમે ઉઠો ત્યારે 8-9 વાગે, તો એ પ્રમાણે એક તાંબાના લોટામાં પાણી લઈને 2-3 ટીપા સરસવના તેલના નાખજો અને આ જળથી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપજો. બરાબર? અને પછી ઘઉં ગોળ તાંબુ આ વસ્તુ દાન કરી શકાય. ચોક્કસ આપને એમાં ફાયદો થાય. અને આ મકર સંક્રાંતિનું દાન આપણે તારીખ 15/1/2024ને દિવસે કરવાનું છે, એનું ધ્યાન રાખજો. ઉત્તરાયણ રાત્રે 2:44, 14 તારીખની રાત્રે 2:44થી શરૂ થવાની છે. તો આપણે
એનું જે પુણ્યકાળ છે તે 15 તારીખે સવારે સૂર્યોદયથી શરૂ થશે. તો આપણે આ પ્રમાણે દાન કરવાનું છે. તો મિત્રો, આ જે નાનો સરખો ઉપાય મેં આપ્યો સૂર્યને જળ ચડાવવાનો તેલ નાખીને, એમાં તમને સૂર્યની જે ઓરા છે એ તો મળવાની છે, પણ સરસવનું તેલ નાખીને તમે જળ ચડાવશો તો અત્યારે તમારી જે 7.5નો પહેલો પાયો ચાલે એમાં તમને બહુ મોટી રાહત થશે અને ખૂબ સારા પરિણામ આ 1 મહિનામાં મળશે ને આવનારું વર્ષ પણ તમારા માટે ખૂબ સારું સાબિત થઈ શકે. તો મિત્રો, ચોક્કસ દાન કરજો, આનાથી તમને ફાયદો થશે. તો મિત્રો, આજના વિડીયોમાં તમને ઘણી બધી જાણકારી મેં આપી અને નાના નાના ઉપાયો બી આપ્યા. કઈ બાબતમાં તમને ફાયદો થઈ શકે, ક્યાં નુકસાન થઈ શકે એની જાણકારી મેળવી. તો જે આપણને ફાયદો મળવાનો જ ને એ તક આપણે ગુમાવવી ન જોઈએ, એને ઝડપવી જોઈએ. તો આની પર ધ્યાન આપો અને પોતાના જીવનને તેજસ્વી બનાવવા માટે સૂર્યના આશીર્વાદ લેવાનું જે મહાપર્વ છે મકર સંક્રાંતિ, એને ચૂકતા નહીં. અને મિત્રો, મેં તમને સમય જણાવ્યો છે 14 તારીખે રાત્રે 2:44 એટલે 15મીની વહેલી સવાર 2:44 સૂર્યનારાયણ ધનમાંથી મકરમાં પ્રવેશશે. ત્યારથી મકર સંક્રાંતિ શરૂ થશે અને પુણ્યકાળની શરૂઆત આપણા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની છે. તેનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.